વડોદરામાં લામણપુરા ગામના તળાવમાં માટી પુરાણનો આક્ષેપ છે। તળાવમાં રસ્તો બનાવવા કામ ચાલી રહ્યું હોવાની ફરિયાદ છે। નાગરિકો વતી વિક્રમસિંહ પરમારે ટીડીઓને અરજી કરી। ગ્રામ પંચાયત પાસેથી મંજૂરીના દસ્તાવેજ નથી મળ્યા। તળાવ પુરાતા પાણી સંગ્રહ પર ગંભીર અસર પડશે। પર્યાવરણ અને ભૂગર્ભ જળસ્તર અંગે ચિંતા વ્યક્ત કરી। જાહેર મિલકતમાં અતિક્રમણનો નાગરિકોનો આક્ષેપ છે। તાત્કાલિક કામ બંધ કરાવી કાર્યવાહીની માંગ કરી। કાર્યવાહી નહીં થાય તો આરટીઆઈ અને કાનૂની પગલાંની પણ ચેતવણી આપવામાં આવી છે। અમારા ગામમાં ગેરકાયદેસર તળાવનું પુરાણ થઈ રહ્યું છે અને જે પુરાણ થઈ રહ્યું છે એમાં કોઈ ખેડૂતને કોઈ ફાયદો થાય એમ છે નહીં। કોઈ ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે નહીં અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે। એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને, એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી, પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે।